નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. કરજણ ખાતે આવેલ મહાવીર કોઓપરેટિવ સોસાયટી લિમિટેડની જગ્યા ખોટી રીતે સહી કરી વેચાણ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કરજણ ખાતે આવેલ મહાવીર કોઓપરેટિવ સોસાયટી લિમિટેડની જગ્યા ખોટી રીતે સહી કરી વેચાણ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેમાં કેતનકુમાર ગાંધીએ આક્ષેપ કર્યા છે અને વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષકને લેખિતમાં રજૂઆત કરી હતી અને આ વિષય પર નિષ્પક્ષ તપાસ હાથ ધરી કાયદેસરના પગલાં લેવાની માંગણી કરી હતી. આ વિશે વધુ માહિતી ફરિયાદી કેતનકુમાર ગાંધીએ આપી હતી. અમે ફરિયાદ લઈને આવેલા છે કે કરજણ નગરમાં આવેલ શ્રી મહાવીર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી જે આવેલી છે SBI બેંકથી રણછોડ પાર્ક જતા વડવાળી જગ્યા, એ જગ્યાની નોંધણી શ્રી મહાવીર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના નામે રજીસ્ટ્રેશન થયેલ છે અને એ જગ્યામાં મારા દાદા સભાસદ છે અને ત્યાં આગળ અમને ખબર પડતા કે આ જગ્યાનું કૌભાંડ કરીને આ લોકો બારોબાર વેચી દેવાની ફિરાકમાં છે. પ્રમુખ મંત્રીઓ શ્રી બધા બારોબાર વેચી દેવાના ફિરાકમાં છે. તો અમે ત્યાં અટકાયત કરેલ છે અને બોર્ડ ઓફ નોમિનીઝની દાવો દાખલ કરેલ છે. ત્યાં આગળ બોર્ડ ઓફ નોમિનીઝમાંથી મનાઈ હુકમ આવેલો છે, તે છતાં વેચવાવાળી લેવાવાળી પાર્ટી મનાઈ હુકમનો અનાદર કરી, કાયદાનો ભંગ કરી અને એ જગ્યા પર કબજો કરી બેઠા છે અને ત્યાં મનાઈ હુકમ હોવા છતાં ત્યાં માટી કામ કરાવેલ છે અને ત્યાં આગળ પોતાનો હક જમાવીને બેઠા છે. હવે તમારી શું માંગ છે? અમારી માંગ એવી છે કે એ લોકોએ અમારા દાદાને ખોટી સહીઓ અને ખોટા પુરાવા રજૂ કરી અને કૌભાંડ કરેલ છે અને એનો રિપોર્ટ બી અમે FSI માંથી લઈ આવેલ છે અને FSI રિપોર્ટમાં સાબિત થઈ ગયેલું છે કે આ જૂઠી સહી કરેલ છે. એટલે આ લોકોએ બધા ભેગા મળી અને કૌભાંડ, જમીનનું કૌભાંડ રચેલ છે. બધા ભૂમાફિયાઓ ભેગા થઈ અને જમીનનું કૌભાંડ કરેલ છે. કોણ છે આ બધા ભૂમાફિયાઓ? કોણ છે? ભૂમાફિયાઓની અંદર લેવાવાળી પાર્ટી કરજણ નગરપાલિકા ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ અને હરીશભાઈ બિલ્ડર. એટલે રાજકીય વર્ગ ધરાવે એટલે આ મામલો દબાવવાનો પ્રયાસ કર્યો. હા, રાજકીય પાવરના હોદ્દા પર આ લોકોએ આ બોર્ડ ઓફ નોમિનીઝની મનાઈ હુકમ હોવા છતાં બી એ લોકોએ દાગદરી અને દાબ ધમકીથી હક કરેલી છે. અહીંયા આગળ અમે સાહેબ શ્રી SP સાહેબને રજૂઆત કરવા માટે આવેલ છે. જયેશભાઈનું આપ જે નામ બોલ્યા એ કોણ છે? જયેશભાઈ કરજણ નગરપાલિકા ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ. તે કૌભાંડમાં આ સામેલ છે અને એમને જ આ બધું કૌભાંડ કરાવેલ છે એમના હોદ્દા પર રહીને. એટલે ભાજપના છે કે અન્ય કોઈ પાર્ટીના છે? ભારતીય જનતા પાર્ટીના છે. માનો છો કે આ સત્તામાં છે એટલે આ પ્રકારના સત્તામાં છે એટલે આ પ્રકારનું એમને કાવતરું રચેલું છે, કૌભાંડ કરેલ છે. હવે આપની શું માંગ છે? અમારી માંગ એટલી જ છે કે જે કૌભાંડ કર્યું છે ને, જમીન બારોબાર વેચી દેવાના ફિરાક છે, તે ના થવું જોઈએ. બધું ખોટા દસ્તાવેજો ઉભા કર્યા છે આ લોકોએ અને આની અમને કાયદેસરની કાર્યવાહી, સખ્તમાં સખ્ત અમને કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. અને અમે ત્યાં આગળ બોર્ડ માર્યા હતા. બોર્ડ ઓફ નોમિનીઝમાં અમને ત્યાંથી અમને હુકમ ફરમાયો હતો એટલે ત્યાં આગળ અમે જાહેર નોટિસ માંડી હતી. તો એ લોકોએ ધાપ ધમકીથી જાહેર નોટિસ ઉખાડીને ફેંકી દીધેલી છે સ્મશાનમાં અને ત્યાં આગળ કબજો કરીને બેઠેલા છે અત્યારે હાલમાં. કેમેરામેન નવનીત પરવીન સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.